હેલો ગાઈસ, આજે આપણે તમને મારા ગાર્ડનનું અપડેટ આપું છું. જો હવે આમાં ફાઇનલી મોગરી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને બીજી નવી નવી મોગરી હોય છે ને, એ બહુ ખાસી મોટી થઈ ગઈ છે હવે. તો આ મળી છે ને, આ ઓલી ખાવા જેવી થઈ જાય. અને જો આ કોબી કેટલી મસ્ત થઈ ગઈ છે જો. અને આમાં મેં છે ને નવી કોબી વાવી દીધી છે. તો ઓલા ટોપલા ઢાંકી દીધા છે મેં બુસલાના, કારણ કે ઓલા ખાઈ નહીં ને સ્લગ ને સ્નેલ એટલે. અને આ નવી મરચી વાવી છે, બીજે કાંઈ લાઈન કરી છે. આ ટમેટી પણ કેટલી મસ્ત થઈ ગઈ છે. અને હવે જો આ ફૂલ કેટલા મસ્ત થઈ ગયા જો આપણા, થઈ ગયા ને. આ ડોડા પણ બહુ મસ્ત થઈ ગયા છે ફરતા ફરતા. અને પહેલાં કુંડામાં શીતલ છે ને ફૂલ નાખી દીધા છે. અને આપણે રીંગણી જો કેટલી મસ્ત થઈ ગઈ. જ્યારનો મેં જો લોકો કોઈટરો કાપ્યો ને, જે ઉપરને જે કમળી આવે ને કોતરા, એ કાપ્યા ને એ પછીથી જો કેટલી મસ્ત થઈ ગઈ. અને આ જો આના હજુ બાકી છે, તો હજુ છે ને તો આ પાંદડા થોડાક નીકળી આવે ને પછી કાપીશ. અને આમાં છે આપણો બટાલ ને માંડ્યો. અને આમાંય મેં ડોડા નહીં ખાતા ને, તો ડોડા નીકળી આવ્યા છે, પણ હજી ઓલાનું કંઈ નામો નિશાન દેખાણું નથી માંડવીનું. આ છે ને એ ઓલા છે કાલેડા, પહેલું એ કાલેડું છે. અને એ દૂધી મેં નાખી હતી, તો આટલી દૂધી નીકળી છે હમણાં. પર ગલકા નીકળ્યા છે, તોડિયા પેલી બાજુ નહીં ખાતા જે નીકળ્યા નથી. જો ડોડાના થર પણ જો કેટલા કેટલા જાડા મસ્તીના થઈ ગયા છે. અને આ ટમેટી જો કેટલી મસ્ત થઈ ગઈ ટમેટી આપણી, આમ ગુગવી ગઈ આખી. ને આ છે બટેટું, એ તો જાય એની ધૂનમાં ને ધૂનમાં. અને આમાં મેં છે ને ઓલો ગાજરને બી નહીં ખાતા, એ ગાજર પડી ગયા છે. અને આ છે આપણી દૂધીના પાંદડા જો કેટલા મસ્ત થઈ ગયા છે ખીલીને. અને આ મરચી, તમે મરચી જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત મરચીના પાંદડા છે મોટા મોટા. અને આમાં આ શક્ય મક્કીનું ફૂલ છે ને મેં આમાં નાખી દીધું છે. અને આ છે એ ગલકું, ગલકું નહીં, પેલું કાલેડું. અહીંયા ઓલી ઉગી છે, હવે એને ઓલા નસું નીકળવાની તૈયારી છે. આની પણ નસું નીકળવાની તૈયારી છે. અને નસું હવે નીકળતી જઈશ. તો આની પણ કેટલી કેટલી નસું નીકળી ગઈ છે. અને આમાં આપણું છે આ તુરિયું, પછી અહીંયા તુરિયું છે. હવે તુરિયાના ગલકા બધી મિક્સમાં છે. તો ને આમાં મરચી તો જોઈ ગઈ, મરચી નહીં ટમેટી તો જોઈ ગઈ છે. કેટલી ટમેટી જોઈ ગઈ છે, કયા ટમેટા છે ખબર નથી, હવે થાય પછી ખબર પડે. અને આમાં એક દોડવું આવે છે ગુલાબનો. તો આમાં પણ કેટલી બધી ટમેટીને બધું ઉગેલું છે. અને આ ધાર ઉપર છે ને મેં પેલા ગૂસબેરી નાખી છે એટલી. અને આ છે આપણે પેલા ગ્રીન પીસ. અને આમાં બીજા ડોડા વાયા થઈ છે આપણા. તો આ છે આપણું ગાર્ડન. આમાં છે ને વરસાદ પડ્યો છે ને, ત્યાં આખા બૂટ મારા સપડા તો થઈ ગયા છે, ભરાઈ નાખા મોજરા બની ગયા છે. 2 કિલોનું વજન આવી ગયું છે એમાં, એક એક ચપ્પલમાં. અને જો આમાં આપણી તુંબડી કેટલી આવી છે. તુંબડી તો જામ થઈ ગઈ છે. હવે વરસાદમાં છે ને પવન ભેગો ભેગો આવે છે ને તો ખરી જાય છે. ગયા વર્ષે પણ કેટલી ખરી ગઈ હતી. આમાં હવે આમ કલમ ભરી છે, સક્સેસ થઈ જાય તો વાંધો આવે છે નહીં. આમાં થોડીક તો મરી ગઈ, 4 ડાયરું તો જે નીચે પડેલી છે ને ડાયરું. અને હું તમને આમાં મારો શેડ બતાવું. જો આ કેપ્સિકમ જો 3 કેપ્સિકમ આવેલા છે, એક નાનું છે. અને જો હજી આમાં ફૂલું ને મરચી ને બધી છે, જેને જોતા હોય તો આવીને લઈ જજો. આ બધીમાં ટમેટી મરચી ને બધી છે. અને આમાં છે ને તે ઓલી પણ છે તુલસી પણ હવે બેક થઈ ગઈ છે, તો કોઈને જોતી હોય તો લઈ જજો. આ બધીમાં ફૂલ છે. જો આ ડાયરમાં કેટલા આવી ગયા છે, એને ટેકો આપવો પડીએ, નકર તો તૂટી જાય ને તો પછી ધાંડિયા થઈ જાય.
આ મોટી થાય ને ત્યાં સુધીમાં આ મોટી થઈ જાય એટલે વાંધો નહીં આવે. અને જો આ પલેટું આપણે મૂકી હતું ને પણ પહેલી બાજુ ફૂલી ગયા હતા ને એટલે આ પલેટ મેં છે ને અહીં રાખી હતી. નકર તો પહેલી બાજુ રાખી હતી એક લાઇનમાં થઈ જાય. અને આ વર્ષે પલેટમાં એટલે રાખ્યું છે પણ મને આશા તો છે કે પલેટમાં જે મેં વાવ્યું છે ને એમાં ફ્રૂટ તો બહુ ઝાઝા આવી છે. ફ્રૂટ મીન્સ કે વેજીટેબલ. આમાં મેં આ ટ્રાય કરી છે પાસે હવે અહીંયા આમાં સારા આવે છે મરચાં કે પહેલીમાં મરચાં સારા આવે છે. તો 5 અહીં નાખી છે મરચી, 5 અહીં છે ને 5 પડે છે એટલે 10 મરચી અહીં નાખી છે. તો ચલો હવે આપણા પ્લાન્ટ કેવા થાય છે પછી તમને પાછું અપડેટ આપીશ. જો શીતલ છે ને જો આમાં ઓલું નાખ્યું હતું ફૂલ એક્સ્ટ્રા વધી ગયા છે ને તો પછી કે આમાં નાખી દઉં. દીકરું શું કહેવું? સ્લગવે એની મમ્મીનું છે ને જો અહીંયા ફૂલ આવ્યું હતું ને આ પોટમાં તો એ સ્લગ ખાઈ ગયું તો એ કહેવાય છે કે સ્લગ આ તોડી નાખ્યું છે. ઓકે કહેવાય ગયું ને.